એક શહેરના મધ્ય ભાગમાં બેકરીની એક દુકાન હતી. બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે એને માખણની જરૂર પડતી હતી. આ માખણ બાજુમાં આવેલ ગામડામાંથી એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતું. એક દિવસ બેકરીના માલિકને એવું લાગ્યું કે માખણ જેટલું મંગાવ્યું એના કરતાં થોડુંક ઓછું છે. એણે નોકરને બોલાવ્યો અને માખણનું વજન કરવાની સૂચના આપી. નોકર માખણનું વજન કરીને લાવ્યો. માખણનું વજન 900 ગ્રામ હતું. 1 કિલો માખણ ખરીદવામાં આવેલું હતું, એને બદલે 100 ગ્રામ માખણ ઓછું મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો. વેપારીએ નક્કી કર્યું કે આવું કેટલા દિવસ ચાલે છે તે હવે જોવું છે. એણે ભરવાડને માખણ ઓછું હોવા વિશે કોઈને વાત ન કરી. રોજ માખણ ઓછું જ આવતું હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ વેપારીએ ભરવાડની ફરિયાદ કોર્ટમાં કરી. કોર્ટ દ્વારા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી. ત્યારે ન્યાયાધીશે ભરવાડને પૂછ્યું કે તારી સામે જે આ આક્ષેપ મૂકવામાં આવ્યા છે તેના બચાવમાં તારે કાંઈ રજૂઆત કરવી છે કે કોઈ વકીલ રોકવા છે? ભરવાડે હાથ જોડીને કહ્યું કે જજ સાહેબ, હું ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું. એટલા માટે માખણનું વજન કરવા માટે મારા ઘરમાં વજનિયા નથી. અમે ગામડાના નાના નાના પથ્થરના વજનિયા બનાવીને જ વસ્તુ આપીએ છીએ. પણ અમારા આ પથ્થરના વજનિયા કરતાં વેપારીના વજનિયા વધુ વજનદાર હોય છે. બસ એટલી મને ખબર છે. જજે સામે પ્રશ્ન પૂછ્યો, તો પછી રોજ 100 ગ્રામ વજનનું માખણ ઓછું કેમ હોય છે? ભરવાડે કહ્યું કે સાહેબ, એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે, કારણ કે હું રોજ એમને ત્યાંથી 1 કિલો બ્રેડ ખરીદું છું અને એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ વજનિયા તરીકે ઉપયોગ કરીને એમને 1 કિલો માખણ આપું છું. તો મિત્રો, જીવનમાં બીજા કરતાં ઓછું મળે ત્યારે રાડારાડ કરવાને બદલે જરા વિચાર કરવાની જરૂર છે કે મેં બીજાને શું અને કેટલું ઓછું આપ્યું છે. આપણે જે બીજાને આપીએ એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. સાથે સાથે આ કહાની વિશે તમારું શું કહેવું છે અને આ કહાનીમાંથી તમે શું શીખ્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય મા ખોડલ.